રાસનો પરિચય આપો અથવા ટૂંકનો લખો રાસ. તો કે રાસ એટલે શું? તો કે રાસ એટલે વર્તુળાકાર ફરતા નૃત્ય સાથે ગાવું તેને શું કહેવાય? રાસ કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવો પ્રસંગ ખૂબ જાણીતો છે. પછી વાત કરીએ તો કે ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રિ અને જન્માષ્ટમીના તહેવારમાં લોકો રાસ રમે છે. મતલબ સાદી ભાષામાં દેખો ને કે વર્તુળાકાર ફરતા નૃત્ય સાથે ગાવું તેને શું કહેવાય? રાસ કહેવાય. ધ્યાન રાખજો, નૃત્ય સાથે ગાવું. ઓકે. હવે દેખીએ, દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે અને કેટલા લોકો માથે ગાગર કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે. આવું ગોલ ગોલ એવું કંઈક આવતું હોય છે, બરાબર. તે માથા પર મૂકતા હોય છે અને સાથે સાથે રાસ રમતા હોય છે. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યા છે. વૈષ્ણવ સંપ્રદાય, બરાબર. કયો સંપ્રદાય? તો કે વૈષ્ણવ સંપ્રદાય. હવે રાસ રમવા આપણે વાત કરીએ કે સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી, ભરત અલગ અલગ ડિઝાઇન કરેલા, ડિઝાઇન અંદર ભરેલું, ડાયમંડ ને બધું ભરેલું, બરાબર, એવા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પોશાક પહેરે છે. મતલબ કે પહેરવેશ એનો હોય, રાસનો પહેરવેશ યાદ રાખવાનો, ચણિયા ચોળી, અને સ્ત્રીઓ ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતી. ફરીથી, રાસ એટલે શું? વર્તુળાકાર ફરતા નૃત્ય સાથે ગાવું તેને રાસ કહેવાય. યાદ રાખવાનું છે. કોને રાસલીલા બતાવી હતી? તો કે શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. તો આ સવાલ આઈએમપી છે, પૂછાઈ શકે એવો છે, એટલે કરવાનો છે. ઓકે. હવે આગળ વાત કરીએ, વન લાઇનર 1-2 વાક્યમાં ઉત્તર આપો તેના. પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કલામાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો? ભારત. તો ભારત હસ્તકલા, કારીગરી, હાથથી કામકાજ થાય તે આર્ટ, ચિત્રકલા છે, શિલ્પકલા છે, પથ્થરને બધી મૂર્તિને બધું બનાવવું, સ્થાપત્ય કલા કે બાંધકામ છે, સંગીત છે, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓ. આ યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પૂછાઈ જાય, એવું પૂછાઈ શકે છે. ભાઈ, ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો. તો કે માટીકામ છે, વણાટકામ છે, પેલા કાપડ વણતા હોય તે છે, ધાતુકામ છે, ભરત ગૂંથણ છે, ડિઝાઇનને મતલબ અલગ અલગ પ્રકારનું ડિઝાઇન બનાવતા હોય છે, બરાબર. ભરત ગૂંથણમાં પેલા ઊનના દોરા એના મદદથી, ચર્મ ઉદ્યોગ, ચામડાનો ઉદ્યોગ છે, મોતીકામ, જરીકામ, અકીકના પથ્થરનું કામ હોય છે, કાષ્ઠકલા, લાકડાનું કંઈ કામ હોય છે, એ યાદ રાખવાનું છે. અને ગઈ વખતે છે ને મેં આખા નૃત્યો કરાયા હતા. આખો પહેલાં તો મોટો સવાલ જ ભણાવ્યો હતો આપણને, તમને કહી ગયો મોટો સવાલ આવ્યો કે નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. તેમાં આખો આ સવાલ સમજાયો હતો. પછી આ નાના સવાલ આપણે દેખેલા. નાના સવાલમાં આપણે ઘણા બધા સવાલ દેખેલા. એમાં ભવાઈ છે, પછી આપણે વાત કરીએ તો કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી. તો આ 5 નૃત્ય વિશે દેખેલું ને તેમાં આપણે દેખેલું. જો અહીં પણ છે શ્રી કૃષ્ણ આવીને ગોળ ગોળ ફરતા હતા, બરાબર, નૃત્ય સાથે ગાવું, મતલબ ગાતા હતા કંઈ, તેને રાસ કહેવાય. પણ અહીં શ્રી કૃષ્ણ વિશે બીજો પણ ઉલ્લેખ હતો. ક્યાં છે? તો મણિપુરી નૃત્યમાં દેખો. મણિપુરી તો કે મણિપુરી રાજ્ય છે, પહેલાં આપણે ચર્ચા કરી ગયા અને આ ભણી ગયા છે બધું, બરાબર. અત્યારે જસ્ટ જનરલી આમ કહેવાય કે વન ટાઈપ ઓફ રિવિઝન જેવું છે આ ક્લાસ. તેના 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. અને આ મણિપુરી નૃત્ય મુખ્યત્વે કોની પર આધાર રાખે? તો કે શ્રી કૃષ્ણની બાલ લીલા. અને કઈ લીલા? રાસલીલા. આ યાદ રાખજો. શ્રી કૃષ્ણની વાત મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલી છે. પછી આ કુમિનવાળો સવાલ તમારે 2023 લગભગ માર્ચ 2023 ક્યારે પૂછાયો હતો? માર્ચ 2023માં બોર્ડમાં એક્ઝામમાં પૂછાયો હતો. અને માર્ચ 2024માં પહેલી કે બીજી પરીક્ષામાં કુમિનવાળો નૃત્ય હતો, મતલબ આ સવાલ હતો. કુમિનવાળો આ જે સવાલ છે તે તમારી માર્ચ 2024ની પહેલી પરીક્ષામાં હતો. માર્ચ નહીં, સોરી, 2024ની જ્યારે તમારી પહેલી સેમેસ્ટરની પરીક્ષા આવે ઓક્ટોબર મહિનામાં, તેમાં હતો. અને આ માર્ચ 2023 બોર્ડ એક્ઝામમાં આ સવાલ હતો કે કુમિન એ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો કે મણિપુરી નૃત્ય સાથે. તો કુમિન એટલે શું? તો કે મણિપુરી નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો, તેને શું કહેવાય? કુમિન કહેવાય છે. અને મેં તમને આખો વિડીયો સાથે તમને છે ને ફોટો ને બધું બતાવી દીધું, ડાન્સ કરે તે વખતે તે બતાવી દીધું. તેમાં અલગ અલગ છે ને રેશમનો કબજો હોય છે, બ્લાઉઝ હોય છે, તેની ઉપર કવાંગોઈ નામનો કમરપટ્ટો બાંધવામાં આવે છે. આ મેં તમને બતાવ્યો હતો. ઓકે. તો આ જનરલી યાદ રાખજો. પછી આગળ આપણે જવાનું છે. અહીં આપણે વાત કરીએ. જો આટલા બધા સવાલ આપણે દેખવાના છે, આ બધા સવાલ આપણે દેખવાના છે. જો આ કુમિન પણ આવ્યું છે ને, આ માર્ચ 2023માં આગળ છે. ઓકે, ચાલો. બેવડ એક એટલે શું? બેવડ તો બેવડ એટલે બંને બાજુ, આ બાજુ અને પેલી બાજુ. એક એટલે વણાટ, એક એટલે વણાટ, મતલબ વણીને કામ કર્યું હોય, વણાટ વણેલું હોય. જો બેવડ એટલે બંને બાજુ, એક એટલે વણાટ પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આમ બેવડ એક એટલે શું? તો કે તાણા અને વાણા માંથી ઘૂંટાયેલ સાડી કે જેમાં સાડીને બંને બાજુ એક જ આકાર દેખાય છે, એક જ તમને ભાત દેખાય છે, એક જ તમને અંગ્રેજીમાં કહો તો ડિઝાઇન દેખાય છે. અને એક જ જો બંને બાજુ એક જ ડિઝાઇન દેખાતી તો એને બંને બાજુ પહેરી શકાય છે. તેને બેવડિક કળા કહેવાય. આ બેવડિકમાં મતલબ મોટા ભાગે કયું કાપડ હોય, મતલબ કઈ સાડી હોય છે? તો કે પાટણની સાડી, પાટણનો પટોળા હોય છે, બરાબર. તેને બંને બાજુ તમે પહેરી શકો, બંને બાજુ તેને ડિઝાઇન હોય, ભાત હોય, એક જ આકાર બંને બાજુ દેખાય છે. પાટણના પટોળા વિશે કઈ કહેવત પ્રચલિત છે? તો કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.
કે ફાટી જાય ને પણ તેની ડિઝાઇન જાય, તેની ભાત એટલે જે ડિઝાઇન છે ને તે ડિઝાઇન તેનો આકાર જાય નહીં. ઓકે, પછી વાત કરીએ તો કે ગુજરાતની સ્ત્રીઓ ભરત ગૂંથણનો કયો ગૃહ ઉદ્યોગ કરે છે? તો કે ગુજરાતની સ્ત્રીઓ કપડા પર છપાઈ કરવી, કપડા પર વિવિધ પ્રકારનું ભરત ગૂંથણ કરવું એ ગૃહ ઉદ્યોગ કરે છે. આ પૂછાતું નથી બરાબર, જનરલ તમને માલુમ હોવું જોઈએ. પછી આપણે આગળ આ વાત કરીએ, આ પૂછાઈ શકે છે કે હડપ્પાના લોકો માટીના વાસણો પર કઈ કઈ ભાત અથવા ડિઝાઇન પાડતા હતા? તો કે ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનો. શું બકા? ફૂલછોડ અને ભૌમિતિક રેખા એટલે અલગ અલગ ભૌમિતિક રેખાંકનો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરે વગેરે. બરાબર છે. ભાઈ ભારતીય સંગીતના કેટલા રાગ છે, કયા કયા? હવે આ તો આવડવું જ જોઈએ, પરીક્ષામાં પૂછાય છે. ને આ રાગ છે ને અલગ અલગ બકા, જે તમને બીમારી હોય, અલગ અલગ તમને ચિંતા હોય, ગુસ્સો હોય અથવા પ્રેમ હોય, તો અલગ અલગ ભાવ માટે અલગ અલગ રાગ આવેલા હોય છે. કુલ 5 રાગ છે. 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. કયો છે? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. થઈ શકે છે ને હું તમને યુટ્યુબ પરથી આના જે રાગ છે તેના હું ઓડિયો ફાઇલ્સ કાં તો આખો વિડીયો તમને મોકલીશ કે શ્રી રાગ કેવો આવે, દીપક કેવો આવે, હિંડોળ છે, મેઘ, ભૈરવી. કેમ કે આને બોલાય ના અને આ રાગ છે ને ગવાતો હોય છે. અને હું તો કલાકાર, સંગીત કલાકાર છે ને જે આને ગાઉં, પણ જે ગાય છે તે ખરેખર ખૂબ સુંદર ગાય છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી આ બધા રાગો ભગવાન શંકરના 5 મુખમાંથી ઉત્પન્ન થયા હતા એમ મનાય છે. આ યાદ રાખવાનું છે કે આ જે 5 રાગ છે તે કોના મુખમાંથી? તો કે ભગવાન શંકરના 5 મુખમાંથી. કેટલા? 5 મુખમાંથી ઉત્પન્ન થયા હતા એમ મનાય છે. પછી સંગીતના સ્વર કેટલા? જો રાગ છે 5: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. જ્યારે સ્વર કેટલા છે? 7. સારે ગમ પદ ની, સારે ગમ પદ ની. ઓકે, આ યાદ રાખવાનું છે. અમીર ખુસરો ભારતીય ઇતિહાસમાં કયા નામે પ્રસિદ્ધ થયા છે? શા માટે? તો કે સંગીત અને શાયરીના ક્ષેત્રે એમને જબરજસ્ત મતલબ કે અપૂર્વ જબરજસ્ત પ્રદાન આપેલું, જબરજસ્ત એમને સિમ્બલ ભાષામાં કાર્ય કરેલું. એના કારણે અમીર ખુસરો ભારતીય ઇતિહાસમાં તૂતીય હિન્દ એટલે હિન્દના પોપટના નામે ઓળખાય છે. કેમ કે સરસ કામ કરી ગયા એમાં. બરાબર, હિન્દના પોપટ અથવા તૂતીય હિન્દના નામે ઓળખાય છે. તો આટલું યાદ રાખવાનું છે. ઓકે, પછી આ ભારતીય શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો આપણે દેખી ગયા હતા મોટા સવાલમાં. બરાબર, આખો મોટો સવાલ ભણાયો તો છોકરા. હવે જો કોઈ નવું છોકરું અને દેખતું હશે ને વિડીયોને, તેને કદાચ વધારે કંઈ ખબર નહીં પડે, કેમ કે આ સાદી ભાષામાં જૂની વસ્તુ છે ને તેને રિવિઝન થાય છે, જેથી તમારો રિવિઝન ક્લાસ તરીકે આ ક્લાસ રહી અને તમને વસ્તુ આવડે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, ઓડિસી અને મણિપુરી એ ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકાર છે. આ યાદ રાખવાનું છે. ઓકે, પછી ભવાઈની વિશેષતા શું છે? આ યાદ રાખવાનું છે. તો કે પડદા વિના ભજવાતા નાટકો. આ મેં તમને કીધેલું અને વિડીયો બતાવ્યો હતો. હળવી શૈલીની રમૂજો હોય, તેમાં કોમેડી થોડું લાગતું હોય, ભૂંગળ વાદ્ય હોય, ભૂંગળી હોય, સંગીત પ્રધાન નાટક હોય અને વિવિધ વેશ હોય, જેમ કે રામદેવનો વેશ હોય, ઝંડા ઝુલનનો વેશ છે, કજોડાનો વેશ છે. અને આના વિડીયો ફોટા સાથે મેં બધું તમને આખો મોટો સવાલ ભવાઈવાળો ભણેલો. આ મોટો સવાલ છે ને, કઈ ગયો ભવાઈવાળો? આ રહ્યો જો, આ મોટા સવાલ મેં તમને આખો વિડીયો બતાવ્યો હતો અને બધું તમને જણાવ્યું હતું. બરાબર, એટલે આ જનરલી જસ્ટ રિવિઝન જેવું છે. ગરબો કોને કહેવાય? તો કે ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કયા પરથી બન્યો છે? ગર્ભદીપ. કોરાવેલા મતલબ એવો ઘરો હોય કે જ્યાં વચ્ચે વચ્ચે એમ કાણા કાણા પાડેલા હોય અને તેવો દીવો મૂકી તેની ચોમેર એટલે ચારે બાજુ, ચોમેર એટલે ચારે બાજુ કે તેને માથે મૂકી ગોળાકાર કરવામાં આવતા નૃત્યને શું કહેવાય? ગરબો કહેવાય છે. ધ્યાન રાખજો. ઓકે, પછી કયા જગત વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા? તો કે કોહિનૂર અને ગ્રેટ મુગલ નામના જગ વિખ્યાત એટલે શું? અંગ્રેજીમાં તેને કહેવાય વર્લ્ડ ફેમસ. કુમીન કોને કહેવાય? મેં કીધું ને કે પૂછાયું હતું. આ માર્ચ 2023માં જો અહીંયા આવી ગયું છે કે મણિપુરી નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહેવાય? કુમીન કહેવાય છે. હવે જોડકા જોડો, 1 લાઇનર છે, દેખી જઈએ. વિશ્વ યોગ દિન કઈ તારીખ? 21 જૂન. પાટણના પટોળા તો કે બેવડી, આપણે કીધેલું ને આગળ બેવડી એટલે શું? તમે પાટણના પટોળાની વાત કરેલી. પછી મીના કારીગરી તો કે જયપુરમાં ફેમસ છે. પછી પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું? તો કે કુંભારનો ચાકડો. આવું ગોલ ગોલ આવે છે ને, આવું જો, આવું ગોલ ગોલ આવે, આવું આવતું હોય છે. કુંભારનો ચાકડો આવું ગોલ ગોલ આવતું હોય છે, જેના પર પેલા માટી કામ કરી અલગ અલગ તે વાસણો બનાવતા હોય છે. પછી આ જરીકામ જો આ ખાસ પૂછાયું હતું, તો જરીકામ તો કે સુરત જિલ્લાનું ફેમસ છે, સુરત શહેરનું ફેમસ છે. જડતાર કામ તો કે રાજસ્થાનના બિકાનેરમાં થતું હોય છે. અકીક તો કે ગુજરાતના ખંભાતમાં થાય છે. પછી લાકડાના હિંચકા તો કે સંખેડામાં. બરાબર, એને યાદ રાખજો. પછી હરખી આપણે આ જો અંત મેં ટ્રીક જ આપેલી આખી. બરાબર, ભરતનાટ્યમ તો કે રાજા ભરતે શું ખાતા હતા? લાડવા ખાતા હતા. લાડુ ખાતા હતા. લાડુ પરથી તમિલનાડુ. બરાબર, લાડવા પરથી તમિલનાડુ. કુચીપુડી તો કે આંધ્રા માણસે કાચી પૂરી ખાધી
તો કે આંધ્રો માણસ, કુચીપુડી તો કે આંધ્રપ્રદેશ, એ રીતે યાદ રાખવાનું છે. પછી મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, તો મહાકવિ ભાસને બકા કર્ણભાળ તરીકે ઓળખાય. જ્યારે મહાકવિ કાલિદાસ, તો મહાકવિ કાલિદાસ તે વિક્રમો વર્ષિયમ, બરાબર, એને યાદ રાખવાનું છે. પછી વધારે પડતું કંઈક છે નથી. આઈએમપીમાં તો હોય તો હું તમને અત્યારે જણાવીશ. પણ આજે આટલો ક્લાસ થયો છે કેમ કે આવતીકાલે તમારો વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 આખું જે ચલવાઈ ગયું છે તેનો ટેસ્ટ રહેશે. હજુ આમાંથી છે ને બીજું કંઈ ઘણું બધું છે કેમ કે આટલા સવાલ છે, હવે પરીક્ષામાં પૂછાય એવા છે એટલે આપણે દેખવાનું તો છે જ. ઓકે, તો આજે જેટલું ચાલ્યું તેટલું ઇનફ છે. તમારે વિજ્ઞાનનું રિવિઝન કરવાનું છે તે કરવા માંડજો. આ જનરલી તમે વિડીયો તરીકે દેખજો. યાદ રાખવાનું અત્યારે નથી કહેતો કેમ કે કાલે વિજ્ઞાનનો ટેસ્ટ છે, પણ કાલે વિજ્ઞાનનો ટેસ્ટ અપાઈ જાય ત્યાર પછી તમે આ સમાનું આજનું યાદ રાખજો. ક્લાસ પૂરો.